તો આજે સેન્સેક્સની એક્સપાયરી અને આજના દિવસે બજાર આપણને ઘટાડા સાથે બંધ થતા દેખાયા છે। ખાસ કરીને સેન્સેક્સ અને નિફ્ટીની અંદર લગભગ 5% કે એનાથી થોડો વધારે ઘટાડો આપણને આવતો દેખાયો, પરંતુ મહત્વની વાત હતી નિફ્ટી બેંકની 55,800ની ઉપર ખુલ્યો, પરંતુ એની નીચે બંધ આવ્યો છે। હવે 20 દિવસની સિમ્પલ અને એક્સપોનેન્શિયલ બંને મૂવિંગ એવરેજની નીચે આજે ક્લોઝિંગ આવ્યું છે અને આજે તમને મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં ખાસો એવો ઘટાડા સાથેનો કારોબાર જોવા મળ્યો છે। હવે આ સિવાય તમને આજે કયા સેક્ટર તમને ઘટાડા તરફી દેખાયા, તો જુઓ, જે ટ્રમ્પે જાહેરાત કરી કે ફાર્મા પર થોડા દિવસની અંદર આપણને ટેરિફ આવતું જોવા મળશે, તો એને પગલે ફાર્મા હેલ્થકેરની અંદર એક મોટો ઘટાડો આવ્યો। આ ઉપરાંત મેટલ અને પીએસયુ બેંક પણ આજે ઘટાડા સાથે આપણને બંધ થતા જોવા મળ્યા। માત્ર આઈટી અને ડિફેન્સ સ્ટોક્સ એવા હતા કે જ્યાં આગળ આજે આપણને સારી મજબૂતી જોવા મળી છે, બાકી તમામ સેક્ટર આજે દબાણ સાથે જ બંધ થયા છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં ઘટાડો તમને જોવા મળ્યો એમાં પણ જુઓ, ખાસ કરીને ફાર્મા સ્ટોક્સ થોડાક લીડ લઈ રહ્યા હતા। ડૉક્ટર રેડ્ડીઝમાં ઘટાડો હતો, અદાણી એન્ટરપ્રાઇઝ, ઇટરનલ, ટાટા મોટર્સ જેવા કાઉન્ટર આજે 2%થી વધારે ઘટ્યા। તો સામે પક્ષે તમને જ્યાં તેજી જોવા મળી એમાં આઈટી સ્ટોક્સ હતા, ટેક મહિન્દ્રા, ઇન્ફોસિસનો સમાવેશ થાય છે। આ ઉપરાંત તમને એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી જેવા સ્ટોક પણ એક તેજી સાથે બંધ થતા જોવા મળ્યા। મિડકેપના ફ્રન્ટ પરથી પણ આજે તમને લ્યુપિન જેવા ફાર્મા સ્ટોક્સની અંદર થોડું ઘણું દબાણ દેખાયું, પરંતુ એ સિવાય પણ જુઓ, સોના, બીએલડબ્લ્યુ, વારી એનર્જીઝ, હિન્ઝિંગ જેવા કાઉન્ટર દબાણ સાથે બંધ થતા જોવા મળ્યા છે। અને જ્યાં જે તેજી જોવા મળી એમાં જુઓ, મઝગાંવ ડોકનું કાઉન્ટર સારી એવી તેજી સાથે બંધ થયું। આ ઉપરાંત વિશાલ મેગામાર્ટની અંદર આજે એક ડીલ થયા બાદ પોઝિટિવિટી હતી, તો આદિત્ય બિરલા અને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ પણ તેજી સાથે બંધ થયા છે। હવે હજી પણ આપણે 24,500 25,000ની રેન્જમાં ફસાયેલા છે, જ્યાં સુધી આ રેન્જમાંથી કોઈ પણ બાજુએ આપણને ડિસાઇસિવ કારોબાર જોવા નથી મળતો ત્યાં સુધી આ રેન્જની અંદર જ કારોબાર ચાલતો રહેશે એવું નિષ્ણાંતોનું માનવું છે।